નવસારીમાં લોકસભા ચૂંટણીને લઈને ગરમાવો આવી ગયો છે। નવસારી બેઠક પર કોળી સમાજને પ્રતિનિધિત્વની માંગ ઉઠી છે। કાંઠા વિસ્તારમાં કોળી સમાજને પ્રતિનિધિત્વની માંગ સાથેના બેનર્સ લાગ્યા। માત્ર કોળીને જ મત આપવાનો બેનરમાં ઉલ્લેખ કરાયો છે। તો નવસારી પર કોળી સમાજને પ્રતિનિધિત્વ આપવાની માંગ ઉઠી છે। માત્ર કોળીને જ મત આપવાની અહીં બેનરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। લોકસભા ચૂંટણીને લઈને આણંદનું રાજકારણ ગરમાયું છે। આણંદ બેઠક પર આયાતી ઉમેદવાર ઉતારાય તેવી શક્યતા છે। ગઈકાલે ભાજપની અહીં સેન્સ લેવાઈ હતી। કોંગ્રેસ ગોત્રના ઉમેદવારને ભાજપ ઉતારી શકે છે। ભરતસિંહ સામે રામસિંહ પરમારને ઉતારવાની રણનીતિ। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા ઘનશ્યામ પટેલ। ઘનશ્યામ, ગઈકાલે જે સેન્સ લેવાઈ ત્યારબાદ જાણવા મળી રહ્યું છે કે આયાતી ઉમેદવારને ઉતારવામાં આવી શકે છે। શું છે વધુ માહિતી? પ્રિયંકા, ચોક્કસપણે જણાવી દઈશ કે આણંદ બેઠક છે એ અતિ મહત્વપૂર્ણ બેઠક છે। કોંગ્રેસનો ગઢ આણંદ બેઠક ગણાઈ રહી છે। છેલ્લા 3 ચૂંટણીઓ વખતે ભાજપ આ બેઠક હાંસલ કરી છે, જ્યારે 14 વખત કોંગ્રેસે આ બેઠક પર પોતાનો કબજો જાળવી રાખ્યો હતો। ગઈ વખતે આણંદ બેઠક પર ભરતસિંહ સોલંકીને દિલીપ પટેલે 61,000 થી વધુ મતોથી હાર આપી હતી। ત્યારે હાલ પ્રબળ દાવેદાર દિલીપ પટેલ છે। જે આણંદનું રાજકારણ ગરમાયું છે અને હાલ અત્યંત સૂત્રો દ્વારા જે જાણવા મળ્યું છે તેમાં જે આયાતી ઉમેદવાર ભાજપ દ્વારા લવાય અને ક્ષત્રિય સામે ક્ષત્રિય લડાવાય। મહત્વની વાત એ છે કે રામસિંહ પરમાર અમૂલ અને ફેડરેશનના ચેરમેન છે અને કદાચ રામસિંહ પરમારને આયાતી ઉમેદવાર તરીકે આણંદ બેઠક તેવી હાલ શક્યતાઓ જોવાઈ રહી છે। પ્રિયંકા જી ઘનશ્યામ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે। કુંવરજી બાવળિયાનું નિવેદન સામે આવ્યું છે। કોળી સમાજની રજૂઆતને હાઈકમાન્ડ સુધી પહોંચાડીશું તેમ બાવળિયાએ જણાવ્યું છે। સમાજના પ્રતિનિધિને ટિકિટ આપવા બાવળિયા કરી શકે છે માંગ। તો કોળી સમાજની રજૂઆતને હાઈકમાન્ડ સુધી પહોંચાડવામાં આવશે તેવું કુંવરજી બાવળિયાનું નિવેદન સામે આવ્યું છે। સમાજના પ્રતિનિધિને ટિકિટ આપવા માટે બાવળિયા માંગ કરી શકે છે। કોળી સમાજ દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે કે કોળી સમાજને મહત્વ આપવામાં આવે અને કોળી સમાજને પ્રતિનિધિત્વ આપવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે, ત્યારે કુંવરજી બાવળિયાએ આ નિવેદન આપ્યું હતું। ચૂંટણી હવે તો જાહેર થઈ ચૂકી છે। ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલુ છે। એવા સમયે આ બાજુથી દક્ષિણ ગુજરાતમાંથી જે અમારા સમાજના વરિષ્ઠ આગેવાનો તરફથી એમની વાત હશે એ વાત યોગ્ય જગ્યાએ પહોંચે અને હાઈકમાન્ડ સુધી પહોંચે એવા મારા પ્રયત્નો છે। પરસોત્તમ સોલંકી સામેના ફિશરીઝ કૌભાંડનો કેસ। પરસોત્તમ સોલંકી સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવાની માંગ ફરિયાદીના વકીલે કરી છે। ગાંધીનગરની કોર્ટમાં અરજી કરવામાં આવી છે। આ કેસની આજે મુદત હતી। મુદતમાં પરસોત્તમ સોલંકી કે તેના વકીલ હાજર નહોતા રહ્યા। ફરિયાદીની અરજી અંગે 20મી એપ્રિલે વધુ સુનાવણી હાથ ધરાશે। તો ફિશરીઝ કૌભાંડનો જે કેસ હતો તે કેસમાં પરસોત્તમ સોલંકી સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવાની માંગ સામે આવી છે। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા હિતેન્દ્ર બારોટ। હિતેન્દ્ર, શું છે વધુ જાણકારી આ કેસને લઈને? 400 કરોડના મતે કૌભાંડમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે નીચલી કોર્ટે પૂર્વ પ્રધાન દિલીપ સંઘાણી અને રાજ્ય સરકારના પ્રધાન પુરુષોત્તમ સોલંકીને હાજર રહેવા માટે તાકીદ કરવામાં આવી છે હાઈકોર્ટ દ્વારા, પરંતુ પુરુષોત્તમ સોલંકી ફરી એક વખત હાજર રહ્યા નથી, ન તો એમના વકીલ હાજર રહ્યા છે। દિલીપ સંઘાણી અગાઉ કોર્ટમાં હાજર રહ્યા હતા। આજે ફરી જયારે કોર્ટમાં મુદત હતી ત્યારે પણ આજે પુરુષોત્તમ સોલંકી કે એમના વકીલ કોઈ હાજર રહ્યા નથી। ત્યારે હવે ફરિયાદીના વકીલ દ્વારા પુરુષોત્તમ સોલંકી વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ કરવા માટે ગાંધીનગર કોર્ટમાં અરજી કરાઈ છે। હવે એની મુદત 20 એપ્રિલના રોજ હાથ ધરાશે। જી હિતેન્દ્ર, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે। તો પરસોત્તમ સોલંકી સામેના ફિશરીઝ કૌભાંડના કેસમાં તેમની સામે ધરપકડનું વોરંટ ઇસ્યુ કરવાની માંગ કરવામાં આવી છે। આજે મુદત હોવા છતાં પરસોત્તમ સોલંકી કે તેમના વકીલ હાજર ન રહ્યા હતા, જે બાદ આ અરજી કરવામાં આવી। તો મુદતમાં પરસોત્તમ સોલંકી કે તેના વકીલ હાજર ન રહેતા
અરજી કરવામાં આવી છે તેમની સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ફરિયાદીની અરજી પર વધુ સુનાવણી 20મી એપ્રિલે હાથ ધરાશે. વિરોધીઓના પ્રહારનો જડબાતોડ જવાબ આપવાનું બરાબર જાણતા વડાપ્રધાન મોદીએ કોંગ્રેસના ચોકીદાર ચોર હેના અભિયાનને શસ્ત્ર બનાવી લીધું છે. હવે ભાજપ મેં ભી ચોકીદારનું અભિયાન શરૂ કરશે. ખુદ વડાપ્રધાન મોદીએ આ અંગે એક વિડીયો ટ્વીટ કરીને માહિતી આપી છે. 31મી માર્ચે વડાપ્રધાન મોદી આ અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાં ટેલિકોન્ફરન્સ કરશે. વડાપ્રધાને ટ્વીટ કરીને માત્ર પોતાને જ નહીં પરંતુ દેશના દરેક નાગરિકને ચોકીદાર ગણાવ્યા છે. તેમણે લખ્યું છે કે તમારો ચોકીદાર દેશની સેવા કરી રહ્યો છે. દેશની પ્રગતિ માટે જે કોઈ પણ વ્યક્તિ મહેનત કરે તે ચોકીદાર છે. વડાપ્રધાન મોદીએ મેં ભી ચોકીદારનો જે વિડીયો ટ્વીટ કર્યો છે તેમાં ભ્રષ્ટાચાર, ગંદકી, સામાજિક દૂષણના મુદ્દાને પણ આવરી લીધા છે. આ પહેલા પણ વર્ષ 2014ની લોકસભા ચૂંટણી વખતે મણિશંકર અય્યરના ચાવાળા નિવેદનને પીએમ મોદી અને ભાજપે હથિયાર બનાવીને ચાય પે ચર્ચાનું અભિયાન ચલાવ્યું હતું. બસ એ જ રીતે આ વખતે પણ રાહુલ ગાંધીના ચોકીદારવાળા નિવેદનને મુદ્દો બનાવી લીધો છે. जो पैसा लिया है चोरों ने, ये आपका लिया है और किसी का नहीं लिया है. और इन बातों में कोई नहीं फंसने वाला है. पूरा हिंदुस्तान समझता है कि चौकीदार चोर है. आप आश्वस्त रहिए, आपका ये चौकीदार पूरी तरह से चौकन्ना है. आप आश्वस्त रहिए, आपका ये चौकीदार पूरी तरह से चौकन्ना है. પોરબંદરના દરિયામાં એક શંકાસ્પદ બોટ દેખાઈ. માછીમારોએ બોટ એસોસિએશનને જાણ કરી છે. પોલીસે બોટને આંતરીને પૂછપરછ કરી છે. બોટ ગીર સોમનાથ જિલ્લાની હોવાનું સામે આવ્યું છે. દરિયામાં જાળ ધોવા માટે આ બોટ રોકાઈ હતી. તો માછીમાર એસોસિએશનને આ અંગેની જાણ કરી હતી. તો પોલીસે બોટને આંતરીને બોટની પૂછપરછ કરી હતી. જોકે બોટ ગીર સોમનાથ જિલ્લાની હોવાનું સામે આવ્યું છે.